નમસ્કાર મિત્રો, ફરીથી હાજર છું. હવે અગાઉના જે આપણે જે વિડીયો બનાવેલો હતો એમાં આપણે ચંદ્રથી બનતા જે 4 યોગો છે એનું આપણે એક સામાન્ય વિશ્લેષણ કરેલું હતું. હવે આ એનો ભાગ બીજો છે. હવે આમાં આપણે જોઈશું કે એનાથી આપણને શું પરિણામો પ્રાપ્ત થાય છે. જો સુનફા યોગ હોય તો શું પરિણામ પ્રાપ્ત થાય, અનફા હોય તો શું પરિણામ પ્રાપ્ત થાય, દુર્ધરા યોગ હોય તો શું પરિણામ પ્રાપ્ત થાય, અને કેમેદ્રુમ યોગ હોય તો પણ શું પરિણામ પ્રાપ્ત થાય છે એ આપણે આજે જોઈશું. આ એનો બીજો ભાગ છે. તો ચાલો શરૂઆત કરીએ કે આ યોગોથી શું પરિણામ થતા હોય છે. જો બીજા સ્થાનમાં મંગળ હોય અને તેનાથી જો સુનફા યોગ બનતો હોય તો જાતક પરાક્રમી, ધનવાન, જીવ હિંસામાં તત્પર, દરેક બાબતોમાં વિરોધ કરવા વાળો. ત્યારબાદ આપણે જોઈશું કે જો બુધ દ્વારા સુનફા યોગ બનતો હોય તો જાતક કલાકાર, વેદશાસ્ત્રમાં નિપુણ, કાવ્ય અથવા તો કવિતા કરવા વાળો, વાણીમાં અત્યંત ચતુર અને હોશિયાર હોય છે. ત્યાર પછી આપણે જોઈશું કે બીજા ભાવમાં ગુરુથી સુનફા યોગ બનતો હોય તો જાતક વિદ્વાન, પૂજ્ય, આચાર્ય, પંડિત તેમજ સુખી અને સંતોષી જીવનો હોય છે. જો આ યોગ શુક્ર દ્વારા બનતો હોય તો જાતક સુંદર સ્ત્રીવાળો, મોજશોખમાં પ્રવીણ, રૂપાળો, ધનવાન, સુખી જીવન જીવનાર અને ભોગી વિલાસી હોય છે. જો આ યોગ શનિ દ્વારા બનતો હોય તો જાતક અંદર ખાનેથી સુખી, બહારથી મલિન દેખાવવાળો, કપટી, ધન પેદા કરવાવાળો, નોકર ચાકર પોતાની ઉન્નતિમાં પ્રયત્નશીલ, સુખી જીવન પસાર કરવાવાળો હોય છે. જો આપ સૌને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. આપ સૌને મારા તરફથી અને મારા પરિવાર તરફથી અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. હર હર.